So, hello everyone, welcome to DM Education Classes. તો આપ બધાનું સ્વાગત છે DM Education ક્લાસીસમાં. સો તમને નેક્સ્ટ આ બધાને ખ્યાલ હશે કે આપણે હાલ ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સના વિડીયો લેક્ચર સિરીઝ ચાલે છે. ને વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે ચેપ્ટર 1 ગણ વિશે વાત કરી રહ્યા છીએ. એનો આજે લેક્ચર નંબર 3 છે અને મોસ્ટ પ્રોબેબલી આજે આપણે આ લેક્ચર બતાવી દઈશું અને પછી નેક્સ્ટ કોઈ બીજું ચેપ્ટર આપણે લઈશું અને આવી રીતે આપણે આ સિરીઝમાં વિડીયો અપલોડ કરતા રહીશું થોડા. તો આ કઈ એક્ઝામ માટે ઉપયોગી છે? ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામિનેશન માટે ઉપયોગી છે. તો ચલો હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. બસ આ સોટી એ બંધ કરી નાખી છે સરકારે. સોટી નથી મારવાની હતી, પણ આપણા હાથમાં પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વાંચવાનું ધોરણ 11નું આ લેક્ચર પતી જાય પછી, આ 3 લેક્ચર પછી તમને 99.99% હું ગેરંટી મારીને કહું છું 99.99% કોઈ જ તકલીફ નહીં પડે ચેપ્ટરમાં. અને ડેફિનેટલી જો તમે 100 વ્યક્તિ કરશો તો 100% તમે આ ચેપ્ટરમાં કોઈ જ ડાઉટ નહીં રહે તમારે. ઓકે, ચલો આપણે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. સો આપણે અહીંયા બાકી રાખ્યું હતું. પહેલાં એક રિકેપ લઈ લઈએ કે શું ચલાવ્યું હતું મેં ગયા લેક્ચરમાં, પછી આપણને થોડું વધારે આઈડિયા આવશે. તો જુઓ, પહેલાં મેં ગણના સભ્યોની સંખ્યા દર્શાવી હતી. પછી ગણના પ્રકાર ચાલુ કર્યા હતા. એમાં ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ, પછી એકાકી ગણ, પછી સમાન ગણ, પછી ઉપગણ. અને ઉપગણના ખાલી ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર અને ખાલી ન હોય તેવા ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. પછી ઉચિત ઉપગણ અને અધિગણ જોયા હતા. સુપરસેટ જોઈ ગયા હતા અને સાર્વત્રિક ગણ જોઈ ગયા હતા. આટલે સુધી આપણે કર્યું હતું. તો આજે આપણે આની આગળ વધવાનું છે. તો પહેલા આની વાંચી કરીએ. આપણે ગયા લેક્ચરનો એક શું કહેવાય એક પ્રેક્ટિસ ક્વેશ્ચન કરાવી જોઈએ તમને એ કેવું છે. ધારો કે ગણ એ છે ને, ગણ એ ખાલી ગણ છે. શું છે? ખાલી ગણ. તો તેના ઉપગણો કેટલા થાય? તેના ઉપગણો તો જુઓ, અહીંયા જુઓ, ગણ એના સભ્યોની સંખ્યા કેટલી છે? ગણ એના સભ્યોની સંખ્યા 0 છે. તો તેના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર 2n અને 2 0 બરાબર 1 થાય. તો તેના ઉપગણો કેટલા થશે? જવાબ આવી જશે 1 આવશે ઉપગણ. ડન. અને ઉપગણ કયો આવશે? એનો ખાલી ગણ. કેમ કે ખાલી ગણ બધા ગણનો ઉપગણ છે ને, અહીંયા તો ગણ જ ખાલી છે, બીજો કોઈ ઉપગણ શક્ય હોતો નથી. નેક્સ્ટ આપણે અહીંયા થોડા ઘણા સિમ્બોલ્સ હતા ને, એની પણ ચર્ચા કરી હતી કે અહીંયા સિમ્બોલ આપેલા હતા અમુક. આપણે લેક્ચર કેમ કે બિલોંગ્સ ટુ હતું, ડઝ નોટ બિલોંગ્સ ટુ હતું, સબસેટ ઓફ હતું, નોટ સબસેટ ઓફ હતું. તો એ જોઈએ આપણે અહીંયા. ડન. તો એ ચલો જોઈએ આપણે અહીંયા. તો એક સેકન્ડ, વિડીયો ચાલુ છે. ઓકે, ડન. હવે ચેપ્ટરમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો આવી રીતે ચિહ્નો લખાય છે મારા ખ્યાલથી શુદ્ધ એકદમ. જો કે આપણે અહીંયા ગુજરાતી ભણવાનું, ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ આવે છે એટલે તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી હોવી જોઈએ તમારી ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ લીધે. તો જો આનો મતલબ થાય બિલોંગ્સ ટુ, આનો મતલબ થાય ડઝ નોટ બિલોંગ ટુ. પછી એક આ છે ઇઝ સબસેટ ઓફ અને ઇઝ નોટ સબસેટ ઓફ. તો જુઓ, આમાં આ તો નામ તો બધાને ખબર છે, પણ આ જે છે ને આ બે વસ્તુ, આ બે છે ને એ ખાલી ગણના સભ્યો માટે વપરાય. આ ગણના
સભ્યો માટે વપરાય છે અને આ ગણ માટે વપરાય છે. આ ગણ માટે વપરાય છે. તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ અને એવું હોય તો આપણને તો વધારે આઈડિયા આવી જાય. તો ચલો એક્ઝામ્પલમાં ધારો કે કોઈ સેટ છે એ, એમાં છે 1 2 3 4 અને ખાલી જગ્યા પૂરવાની કીધું છે આપણને. ખાલી જગ્યાઓ કઈ કઈ આપી છે? 2 ખાલી જગ્યા એ, 3 ખાલી જગ્યા એ, 5 ખાલી જગ્યા એ, ખાલી જગ્યા એ, છગડે કૌંસ 1 ડેશ 6 ખાલી જગ્યા એ અને 5 ખાલી જગ્યા એ. તો આ થઈ ગયું. હવે આપણે જોઈએ કે તો મેં શું કીધું, આમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે અને આપણે ખાલી જગ્યાઓ પૂરવા માટે ઓપ્શન છે બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ, સબસેટ ઓફ અને ઇઝ નોટ સબસેટ ઓફ. આટલા 4 આપણે ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યા પૂરો એવો સવાલ છે, મતલબ ખાલી જગ્યા પૂરો. તો જો બે આપણે અહીંયા મેં દર્શાવ્યું કે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ છે ને એ ગણના સભ્યો માટે વપરાય છે અને આ ગણ માટે વપરાય છે, સબસેટ ઓફ અને નોટ સબસેટ ઓફ. તો ગણના સભ્યો કયા છે? 2 ગણ એનો સભ્ય છે, હા તો છે, તો આપણે અહીંયા લખીશું બિલોંગ્સ ટુ. શું 3 એ ગણ એનો સભ્ય છે? હા, તો અહીંયા પર લખીશું બિલોંગ્સ ટુ. શું 5 એ ગણ એનો સભ્ય છે? ના, નથી, તો અહીંયા શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. હવે આ સેટની અંદર મતલબ આ સેટ છે એમાં સભ્ય છે 3, એટલે આ એક કોઈ સેટ છે એમાં અંદર સભ્ય છે 3. તો શું આ ગણ એનો ઉપગણ છે? હા, કેમ કે આ ગણ છે એના બધા સભ્યો ગણ એમાં આવી જાય છે, તો આ ઓબ્વિયસલી એનો ઉપગણ છે, તો આને સબસેટ ઓફ કહેવાય છે. પછી 1 અને 6, શું 1 અને 6 ગણ એનો ઉપગણ છે? તો આપણને થાય ના, નથી સર, કેમ કે એક છે એ એકમાં એમાં આવી જાય છે પણ 6 એમાં આવતો નથી, તો નોટ સબસેટ ઓફ. પછી 5 એ એમાં છે, તો 5 એ એમાં છે, તો પેલી નજરે જોઈએ તો કે નથી, પણ આપણને બધાને ખબર છે 5 એટલે ખાલી ગણ થાય અને ખાલી ગણ છે એ બધા ગણનો ઉપગણ છે, તેથી ઉપગણ છે. તો બસ આવી રીતે એક્ઝામ્પલ ખાલી જગ્યાઓ વાળા પૂછાઈ શકે છે, તો આપણે એક તૈયાર કરી જવું જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા છે જો પ્રાકૃતિક સંખ્યાઓનો પણ મેં કીધું તો આગળ આપણે ચર્ચા ડીપમાં આવશે જ, એટલે આગળ મેં ચર્ચા કરી નથી વધારે. થોડો 1 સેકન્ડ, અરે નહીં થાય, સોરી, તમારે થોડું નીચે જોવું જ પડશે. હું લખી દઈશ નીચે, અહીંયા આ લખી દઉં છું જે નીચે છે, બીજું કશું ને. બસ આવું છે નીચે. આ ન્યુઝીલેન્ડનો QR કોડ છે. આ શું છે? આ ન્યુઝીલેન્ડનો QR કોડ છે. બસ એવી રીતે યાદ રાખજો. તો પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર એમાં સભ્ય આવે 1 2 3 4 5 અપ ટુ 100. પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. આ ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક અને આ શૂન્ય. સમય સંખ્યાઓ એટલે P/Q ફોર્મમાં હોય, એમાં P અને Q ઝેડમાંથી હોય અને Q નોટ બિલોંગ્સ ટુ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય, કેમ કે શૂન્ય થઈ જાય તો પછી અવ્યાખ્યાયિત થઈ જાય, અવ્યાખ્યાયિત થાય, હંમેશા યાદ રાખવાનું. ઇન્ફાઇનાઇટ ના થાય, અવ્યાખ્યાયિત થાય. ડન. પછી P આપણે વાંચીશું P અને Q પૂર્ણાંક હોય ત્યારે Q શૂન્યેતર હોય, P અને એ બધી વસ્તુ સમય જ છે, અભિવ્યક્ત કરી શકાય. હા, બરોબર છે. અસમય સંખ્યાઓના ગણને આપણે પાઠ્યપુસ્તકમાં ટી વડે દર્શાવવામાં આવે છે. તો ટી એ સમય સંખ્યા સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો બનેલો ગણ છે. ટી જ્યાં ટી
એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને ક્યુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, એટલે એક્સ ક્યુનો સભ્ય નથી. સમય સંખ્યા સિવાય બધી વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો એની વ્યાખ્યા છે ને આ એનું ગુણધર્મની રીતે એનું દર્શાવવાની રીત છે. તો ચલો એ થઈ ગયું. તો આ √2 √5 પાઈ બધાનો ટીમાં સમાવેશ થાય છે આ સમય સંખ્યા. કેમ કે જો આનું કરશો તો 1.41 સમથિંગ 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 આવશે, આ 3.14 સમથિંગ સમથિંગ આવશે, એવી રીતે √5 નું બી સમથિંગ આવશે. તો જુઓ એન છે ને એનના બધા સભ્યો ઝેડમાં આવી જાય એટલે એન સબસેટ ઓફ ઝેડ કહેવાય. ઝેડના બધા સભ્યો ક્યુમાં આવી જાય તો એન ઝેડ સબસેટ ઓફ ક્યુ થઈ જાય. ક્યુના બધા સભ્યો આરમાં આવી જાય પાછા તો ક્યુ સબસેટ ઓફ આર થઈ જાય. તો આટલા સુધી તો ગાડું મસ્ત ચાલે છે. હવે ટીના બધા સભ્યો અચ્છા આરમાં હોવાના ને, કેમ કે ટીના અહીંયા લખ્યું છે એક્સ એવા સભ્યો કે જે બિલોંગ્સ ટુ આરમાં હોય તો ટીના બધા સભ્યો તો આરમાં હોવાના જ છે. તો ટી બિલોંગ્સ ટુ આર અને નેચરલ નંબર બિલોંગ્સ ટુ ટી થાય. નેચરલ નંબર બિલોંગ્સ ટુ ટી તો ના જ થાય ને નેચરલ નંબર બિલોંગ્સ ટુ ટી. કેમ કે નેચરલ નંબર ધારો કે લઈએ 2 તો 2 ને આપણે એવી રીતે લખી શકીએ 2/1, તો આને p/q ફોર્મમાં લખી શક્યા. તો આ તો સમય સંખ્યા થઈ ગઈ. તો સમય સંખ્યાનો સમાવેશ તો સમય સંખ્યામાં ના થાય એટલે એન ડઝ નોટ બિલોંગ્સ ટુ ટી. અહીંયા એટલું છે. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. આ થોડી નોલેજ માટેની સ્લાઇડ છે, મતલબ અન્ડરસ્ટેન્ડિંગ માટેની. અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય પછી કોઈ મતલબ નથી, પછી તો આપણને આવડી જ જશે આ સ્લાઇડ. તો ડન, આટલું ક્લિયર થઈ ગયું. તો આટલા સુધી હું વિચારું છું કે કોઈને ડાઉટ નહીં હોય. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઘાતગણ. તો જુઓ ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ઘાતગણ કહેવામાં આવે છે. એને પાવર સેટ ઓફ એ તરીકે દર્શાવવામાં આવે છે. એને પીએ શું કહેવાય? પાવર સેટ. ઘાતગણને શું કહેવાય? પાવર સેટ. તો જુઓ આમાં એક એવી રીતે ધારો કે જુઓ આ ગણ મેં ધારો કે એ લીધો, આ ગણ એ છે. આ ગણનો પાવર સેટ શોધવો હોય એટલે ઘાતગણ શોધવો હોય ને તો મારે શું કરવાનું? તો ગણ એ ઉપરથી પાવર સેટ ઓફ એ શોધવું હોય ને તો શું કરવાનું? આ શું છે? ગણ એના બધા ઉપગણોનો સમૂહ, ઉપગણોનો ગણ છે એવું લખી દઈએ. ઉપગણોનો ગણ છે કેમ કે સમૂહ તો ખાલી આપણે કલેક્શન જ બતાવીએ, પણ ગણ છે એટલે શું વ્યાખ્યાયિત થઈ ગયું આપણે, બરાબર? તો જુઓ ધારો કે હવે એક્ઝામ્પલ જોઈએ કેવી રીતે કરી શકાય. એવી રીતે ધારો કે ગણ એ છે 1 2. હંમેશા નાના નાના એક્ઝામ્પલ વડે સ્ટુડન્ટ્સને સમજાવવાનું જેથી એમને આસાની રહે. પછી તમે મોટા મોટા એક્ઝામ્પલ લઈ લો તો સમજાવવામાં પ્રોબ્લેમ આવી શકે. શોર્ટ એન્ડ સ્વીટ નાનું લેવાનું તો અને વ્યવસ્થિત તૈયાર સમજાવતા રહેવાનું. તો ગણ એ છે. હવે આનો પાવર સેટ શોધવું હોય ને તો પાવર સેટ બીજું કંઈ નથી, આ બધા આના ઉપગણો છે ને એનો સમૂહ છે, એનો ગણ લખી દેવાનો. તો ધારો કે જો 1 અને 2 છે એના ઉપગણો કેટલા થાય? તો આપણને બધાને ખબર છે 1 થવાનો, પછી 2 થવાનો, પછી 1,2 થવાનો અને 5 થવાનો, એટલે ખાલી ગણ લખી દઈએ હું. તો બસ આ બધાને પેલા છગડીયા કૌંસમાં પૂરી દઈએ અને એ બધા ગણ છે એને અલ્પવિરામ વડે અલગ કરી દઈએ એટલે આપણો જવાબ ક્લિયર થઈ ગયો. તો બસ આનું જ નામ શું છે? પાવર સેટ, એટલે કે ઘાત ગણ છે. આનું જ નામ છે ઘાતગણ. ડન. તો બસ આ ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે એને એક એક્ઝામ્પલ જોવું હોય તો આપણે જોઈ શકીએ. ધારો કે કોઈ એકાકી ગણ હોય, કોઈ એક એકાકી ગણ છે 3, એનો પાવર સેટ શોધવું હોય, પાવર સેટ ઓફ બી. તો પાવર સેટ ઓફ બી કેવી રીતે શોધે? 3 તો લખવાનું જ અને પછી ખાલી ગણ. તો આ એનો પાવર સેટ થઈ ગયો. ડન. પછી ગણ સી છે, ધારો કે ખાલી ગણ છે તો ખાલી ગણમાં શું થાય? ખાલી ગણ હોય તો એના ઉપગણ તો એક જ થવાનો એનો, તો એક જ ઉપગણ હોય તો એને લખી દો અને આજુબાજુ છગડીયો કૌંસ કરી નાખો. તો બસ આ એક સારો MCQ છે, ઇમ્પોર્ટન્ટ. આ એક અલગ પેનથી લખી દઈએ એટલે તમને ડિફરન્શિએટ થઈ જાય.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે આવું જોઈ જઈએ ને આપણે એટલે અચાનક થાય કે આ શું છે, કે આવું તો પોસિબલ જ ના હોય, પણ ના, આ છે પોસિબલ. ખાલી ગણનો ઘાત ગણ હોય ને એ આવી રીતે લખાય, એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. ડન. તો હવે આપણે પાવર સેટ હોય, ધારો કે એ શું છે, બધા કોઈ ગણ છે એના ઉપગણોનો સમૂહ છે. તો કોઈ ધારો કે ગણ આપી દીધો આપણને, ચલો ને કોઈ ગણ અહીંયા આપેલા જ હતા ને, એ હતો, બી હતો અને સી હતો. તો જો અહીંયા હું એક નીચે નોંધ કરીને લખું છું, નોટ. કોઈ પણ ગણના ઘાત ગણની સંખ્યા, સોરી, કોઈ પણ ગણના ઘાત ગણ ના સભ્યોની સંખ્યા, ઘાત ગણના સભ્યોની સંખ્યા, કોઈ પણ ગણના ઘાત ગણના સભ્યોની સંખ્યા 2n થશે. આમાં કોઈને ડાઉટ હશે? નહીં હોય, પરંતુ જો ડાઉટ હશે તો બી ક્લિયર થઈ જશે. કેવી રીતે? તો જુઓ, ધારો કે આ ઘાત ગણ છે, આ કોઈ ગણ એ છે, તો આના સભ્યોની સંખ્યા કેટલી છે? તો આના સભ્યોની સંખ્યા છે n ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો આનું ઘાત ગણના સભ્યોની સંખ્યા કેટલી છે? જો 1 2 3 4. તો અહીંયા આપણે સૂત્ર શું લખ્યું? 2n ઓફ a. તો જુઓ 2n ઓફ a, તો 2 એટલે 4, અને અહીંયા બી જુઓ 4 હતા, તો વેરીફાઈ થઈ ગયું. એવી રીતે જુઓ અહીંયા કેટલા છે? n ઓફ b 1 છે, અને ઘાત ગણના સભ્યોની સંખ્યા શોધવી હોય તો 2:1, કેમ કે 2n ઓફ b થશે, તો 2 નું 2 થઈ ગયું. તો અહીંયા જો 1 અને 2. હવે આના સભ્યોની સંખ્યા કેટલી છે? n ઓફ c બરાબર 0. n ઓફ c બરાબર 0. એક મિનિટ, અહીંયા મેં થોડું પેટર્ન મારી બ્રેક કરી છે લખવાની, પેટર્ન નહીં બ્રેક કરવાની. એક ટીચરની એક ખાસિયત હોવી જોઈએ કે પેટર્ન બ્રેક નહીં કરવાની કદી, મારા મતે, પછી એક સારું ટીચિંગ કાર્ય થઈ શકે નથી. તો જુઓ, તો આનું n ઓફ પછી તો આનું શું થાય? 2n ઓફ c ડાયરેક્ટ લખી દઈએ, 2:0 બરાબર 1. તો બસ આમાં બી જુઓ સભ્ય સંખ્યા કેટલી છે? 1 છે. એટલે કે કોઈ પણ ગણના ઘાત ગણ હોય ને, કોઈ પણ ગણ ના ઘાત ગણ ની સંખ્યા એ કોઈ પણ ગણના ઘાત ગણની સંખ્યા એ 2n ઓફ a થાય. તો આટલું ક્લિયર થઈ ગયું. સાર્વત્રિક ગણ આગળ ચલાવી દીધું છે મેં ઓલરેડી. ડોટ, તો ઓલરેડી ડોટ છે, આમ ઓલરેડી બનાવી દીધું છે મેં તમને ઓલરેડી ડોટ. હવે ઇંગ્લિશનું લેક્ચર લઈએ તમને. હેઝ બીન ઓલરેડી ડોટ, ઓલરેડી હેઝ બીન ઓલરેડી ડોટ. હું થોડો ઇંગ્લિશનો ફ્રીક છું, એટલે મને થોડું ગમે છે, એટલે થોડું રાઈટ ગ્રામર વાપરીશ. હેઝ બીન ઓલરેડી ડોટ. ના, નેક્સ્ટ. હવે ગણ ક્રિયાઓ ભણવાની છે આપણે. ગણ ક્રિયાઓ એટલે ઓપરેશન્સ ઓન સેટ. તો જો યોગ ગણ, બસ હવે વધારે સ્લાઇડ નહીં બાકી હોય, કદાચ થોડું જ બાકી હશે. આપણે બસ આટલા જ છે. આપણે ગણ ક્રિયાઓ જોઈએ મસ્ત રીતે, એકદમ વધારે સમયથી જ જોઈશું. તો ગણ ક્રિયાઓ, ચલો. તો ગણ ક્રિયાઓ કઈ કઈ છે? તો પહેલું યોગ ક્રિયા. યોગ ક્રિયા છે ને, એમાં વ્યાખ્યા આપી છે, એ વ્યાખ્યા નહીં જોવી, પણ ડાયરેક્ટ અહીંયા નીચે એક્ઝામ્પલ છે ને એ જોઈએ એના નીચે. તો જો અહીંયા એક્ઝામ્પલ છે આર્યું, એ બરાબર અહીંયા શું લખેલું છે? 2 4 6 8. બી બરાબર 6 8 10 12. તો જો આવું લખ્યું છે ને, તો યોગ ગણ કરવો હોય, યોગ ગણ, તો આપણે શું કરીશું? આ બંનેના જે કોમન સભ્યો છે ને, કોમન સભ્યો પેલા એની જોઈ લઈશું. 2 કોમન છે? નથી. 4 કોમન છે? નથી. 6 કોમન છે? હા છે, 6 કોમન છે. 8 કોમન છે? હા 8 છે. 10 કોમન છે? નથી.
12 કોમન છે નથી. તો જો બસ, તો એ યુનિયન બી હોય ને, એ યુનિયન બી એટલે બધા બંને ગણના સભ્યો ભેગા કરીને લખવાના, પરંતુ જે સભ્યો કોમન હોય ને એને એક જ વાર લખવાના. 6 અને 8 કોમન છે તો એને એક વાર લખશું અને બાકીના સભ્યો એમને એમ લખી દઈશું. તો બસ આ યોગ ક્રિયા કહેવાય. હવે આ એકદમ સિમ્પલ છે એટલે મેં આમાં બહુ ઇલાબોરેટ કર્યું નથી. હવે આમાં મારે 50 એક્ઝામ્પલ લઈને ભણાવવું હોય તો બી ભણાવી શકું અલગ અલગ, પણ એ નથી કરવું. પણ હું યોગ ક્રિયા વિશે એક બીજી વસ્તુ જરૂરથી બતાવીશ જે આપણી માટે જરૂરી છે. તો જુઓ, તમે અમે એ યુનિયન બી કર્યું, પણ જો અહીંયા મેં ધારો કે બી યુનિયન એ કર્યું હોત ને, બી યુનિયન એ, તો બી યુનિયન એ કરીએ ચલો ને, 6 8 10 12 અને 2 4. તો જુઓ, એ યુનિયન બી કરો કે બી યુનિયન કરો એ કરો, તો એ યુનિયન બી ઓર બી યુનિયન એ બંનેનો જવાબ સિમિલર જ છે, કેમ કે યાદીની રીત છે. યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી, આપણે બધાને ખબર છે. એટલે બંનેમાં સભ્યો સમાન છે, સભ્યોની સંખ્યા પણ સમાન છે. તો બસ આપણો જવાબ આવી ગયો. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, આમાં પણ 4 છે, આમાં પણ 4 છે, આમાં 6, આમાં 6, આમાં 8, આમાં 8, આમાં 10, આમાં 10, આમાં 12, આમાં 12. તો જો બધું સમાન જ છે. તો આ એ યુનિયન બી બરાબર બી યુનિયન એ થઈ ગયું. તો આ કયો કહેવાય? કમ્યુટેટિવ લો કહેવાય. કમ્યુટેટિવ લો. અહીંયા આગળ નિયમ આપેલા જ છે, અહીંયા જોઈ લઈએ. શું કહેવાય? ક્રમનો નિયમ. ક્રમનો નિયમ અનુસરે છે. તો આપણે ક્રમનો નિયમ તો જોઈ લીધો. ઓકે, કમ્યુટેટિવ લો, ક્રમનો નિયમ અનુસરે છે યોગ ક્રિયા. હવે નેક્સ્ટ આગળ જોઈએ કે ગણ એ અથવા ગણ બી માં આવેલા બધા સભ્યો હોય એને યોગ ગણ કહેવાય, અને આવી રીતે દર્શાવાય છે આકૃતિમાં. વેલ ડન. તો આપણે આગળનું જ એક્ઝામ્પલ જોઈએ. 2 4 6 8 અને બી 6 8 10 12. તો જુઓ, ધારો કે આ વેન ડાયાગ્રામ છે, એમાં એક સર્કલ છે, એમાં એક સર્કલ છે, આ તો થઈ ગયું ડન. આ બીજું સર્કલ થયું, આમાં એ સર્કલને મેં 1 કહી દીધું, આ બી કહી દીધું. તો આમાં કોમન સભ્યો છે ને, કોમન સભ્યો આ 6 અને 8, એ કોમન સભ્યો છે ને એ અહીંયા આવશે, એ કોમન સભ્યો અહીંયા આવશે. આ એકલા સભ્યો છે ને 2 એના, એ અહીંયા આવશે. અને બીના એકલા સભ્યો છે 10 અને 12, તો એ અહીંયા બીમાં આવશે. બસ આપણને આટલું જ શીખવાનું હતું. આને એ યુનિયન બી કહેવાય. અને પછી બસ આનું, આનું અને આનું, આ ત્રણેયનું ઇન્ટરસેક્શન, આનું છે, આનું અને આનું, આ ત્રણેયનું ઇન્ટરસેક્શન છે એ યુનિયન બી કહેવાશે. તો બસ આટલું ક્લિયર થઈ ગયું. ડન. નેક્સ્ટ આગળ વધીએ. હવે એ યુનિયન બી યુનિયન સી બરાબર એ યુનિયન બી યુનિયન સી, આ બી ક્રમનો નિયમ જ છે, આ જાતે કરી શકાય છે હોમવર્કમાં. હવે એ યુનિયન 5 બરાબર એ, તો આ એકદમ સિમ્પલ રીતે જોઈ શકાય. ધારો કે એ છે 1 અને 2 છે, અને બી છે એ ખાલી ગણ છે. તો ખાલી ગણમાં કોઈ સભ્ય હોય નહીં, તો એનું કોઈ કોમન નીકળવાનું નથી, તો કોમન નથી નીકળવાનું. તો એ અને બી, અને ખાલી ગણ તો લખવાની જરૂર ના હોય કેમ કે એના અંદર કોઈ સભ્ય ના હોય. તો એ યુનિયન બી શું આવ્યું? બી એ આવ્યું. અને બી અહીંયા શું હતો? બી અહીંયા 5 હતો, ખાલી ગણ હતો ને, બી એ ખાલી ગણ હતો. તો એ યુનિયન ખાલી ગણ બરાબર એ. આટલું ડન છે. તો આ બી ક્લિયર થઈ ગયું. પછી એ યુનિયન એ કરવું હોય, ધારો કે ઇન કેસ આપણે અહીંયા એ યુનિયન એ કરવું હોય, તો એ બરાબર 1 અને 2, એ બરાબર 1 અને 2. તો એ યુનિયન એ કરવું હોય તો બંનેમાં કોમન સભ્યો છે 1 અને 2, તો બસ એક જ વાર લખશું એમને, 1 અને 2 લખ્યું. તો આ 1 અને 2 શું છે? એ છે. તો એ યુનિયન એ બરાબર 1.
તો આ બી ક્લિયર થઈ ગયું. આ ક્લિયર થઈ ગયું. હવે સાર્વત્રિક ગણ અને કોઈ એના કરતા નાનો ગણ હોય તો કોઈ પણ ગણનો તેના અધિગણ સાથેનો ઉપગણ તો સાર્વત્રિક અધિગણ જ આવવાનો ને જવાબ. એટલે સાર્વત્રિક ગણનો કોઈ બી ગણ જોડે યોગ ક્રિયા કરીશું તો સાર્વત્રિક ગણ જ જવાબ આવશે, કેમ કે સાર્વત્રિક ગણમાં બધા જ અંદર આવી જશે સભ્યો. તો એ થઈ ગયું. આ બધા નિયમોના નામ જોઈ લેવાના. જૂથનો નિયમ, ક્રમનો નિયમ, પછી એકમ ઘટકનો નિયમ, સ્વયંઘાતી નિયમ. આવું સ્વયંઘાતી નિયમ પૂછાઈ જાય તો આપણને પછી થઈ જાય કે શું છે. પણ આઇડમ્પોર્ટન્ટ આપણે ભણેલા હોય છે, આઇડમ્પોર્ટન્ટ મેટ્રિક્સ બી આગળ આવશે. એ બધું ધીમે ધીમે ગુજરાતી નામ આપણે વધારે જોવાના છે, કેમ કે આપણું કન્ટેન્ટનું પેપર ગુજરાતીમાં આવશે. એટલે સ્વયંઘાતી નિયમ આ બધું જોતા રહેવાનું. યુનો નિયમ, સાર્વત્રિક ગણનો નિયમ આ તો સિમ્પલ છે. હવે છેદ ક્રિયા, છેદગણ. તો છેદ ક્રિયામાં શું છે કે ધારો કે જુઓ અહીંયા એક્ઝામ્પલ નથી એડ કર્યું તો અહીંયા આપણે લખી દઈએ જાતે. એક્ઝામ્પલ લખીએ એ બરાબર ધારો કે 1 2 3, બી બરાબર ધારો કે 2 3 5 7. તો છેદ ક્રિયા હોય ને, છેદ ક્રિયા એમાં બંનેનું કોમન શોધવાનું. તો બંનેનું કોમન શું છે? આમાં કોમન છે 2 અને કોમન છે 3. તો બસ કોમન લખીશું તો 2 આવશે ને 3 આવશે. બસ એ. હવે બી છેદ એ બી લખીને જોઈ લઈએ. બી છેદ એ શું થશે? એમાં પણ 2 અને 3 કોમન છે. તો જો આ બંનેના જવાબ બી સેમ જ આવ્યા. તો અહીંયાથી આપણને એ ખ્યાલ આવી જાય કે એ છેદ બી બરાબર બી છેદ એ. આ એક આઈડેન્ટિટી અનુસરે છે, મતલબ આ એક પ્રોપર્ટી અનુસરે છે. હા, ડન થઈ ગયું. ઓકે, એ છેદ બી બરાબર બી છેદ એ બંને એકબીજાના કોમન છે. હવે એનો નિયમ થઈ ગયો, મતલબ એ બી પાછળ કદાચ આપેલું જ હશે. હા, બસ આપેલું છે ને આર્યું. એ છેદ બી બરાબર બી છેદ એ. પછી એ છેદ બી છેદ સી અને એક જૂથનો નિયમ પડાય છે, એ બી થઈ ગયો. હવે ફાઈ અને એ અને યુનિયન ઇન્ટરસેક્શન એ આ જોવાનું છે આપણે. તો એ અહીંયા જ જોઈ લઈએ આપણે, જગ્યા છે તો કોઈ ખાલી ગણ લઈએ. ધારો કે એ બરાબર 5 અને બી બરાબર 2 અને 3. તો એ ઇન્ટરસેક્શન બી, કોઈ ઇન્ટરસેક્શન કોઈ છે? કોઈ સામાન્ય ઘટક છે? ના, નથી. તો કોઈ ઇન્ટરસેક્શન નથી તો ખાલી છે. તો આના અંદર કોઈ સભ્ય આવશે નહીં એટલે 5 થઈ ગયો. તો એ ઇન્ટરસેક્શન બી શું આવ્યું? 5. એટલે કોઈ બી ખાલી ગણ હોય એના સાથે કોઈ બી ગણની છેદ ક્રિયા કરીએ તો શું આવશે? જવાબ ખાલી ગણ જ આવશે. એ બી ક્લિયર થઈ ગયું. આટલું ક્લિયર. પછી બે ખાલી ગણો એમનું બી છેદ ક્રિયા કરીએ તો બી શું આવશે? 5 જ આવશે, કેમ કે એમના વચ્ચે બી કંઈ કોમન મળવાનું નથી, તેથી એ બી 5 આવશે. હવે આટલું ક્લિયર થઈ ગયું. ડન. તો આટલી એક વસ્તુ હતી યુનિવર્સલ સેટ વાળી, મેં તમને કીધું ને. એ નેક્સ્ટમાં જોઈએ છીએ આપણે, જે પેલું પેજ હતું એમાં. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ મેં આખું કેપિટલમાં લખી દીધું હતું ભાઈ, સારું હતું. ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો. જો બે ગણ એ અને બી નો છેદગણ એટલે એ અને બી માં આવેલા તમામ ઘટકોથી બનતો ગણ હોય તો સંકેતમાં એ છેદ બી કહીએ છીએ. રંગીન ભાગને છેદ વડે દર્શાવવામાં આવે છે. એ છેદ બી અહીંયા દર્શાવવામાં આવે છે. સોરી, આ એ સ્લાઇડ નથી, આમાં કંઈ નથી ઇમ્પોર્ટન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ. જો ગણ એ અને બી માટે એ છેદ બી 5 હોય તો પરસ્પર અલગ ગણ કહેવામાં આવે છે, ડિસજોઇન્ટ સેટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા લખી દો આગળ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે આના જેટલું ઇમ્પોર્ટન્ટ મને આ ચેપ્ટરમાં કંઈ જ લાગતું નથી, કેમ કે આ વસ્તુ જ એવી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. તો જુઓ, આને આપણે એક્ઝામ્પલ જોડે જ બતાવી દઈએ કે ડિસજોઇન્ટ સેટ કોને કહેવાય.
તમે આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, પણ એકવાર એક્ઝામ્પલથી બી જોઈ લઈએ. તો એ છે, ધારો કે એ છે 1 અને 2 છે, બી છે એમાં 3 અને 4 છે. તો બંને છે ગણો, એમની વચ્ચે છેદક્રિયા કરો, કંઈ કોમન નથી એટલે 5 થઈ ગયો. તો એ છેદ બી 5 હોય ને, તો બસ આ પરસ્પર અલગ ગણ કહેવાય. એટલે જુઓ, એના સભ્યો બીના સભ્યો કોઈ કોમન નથી, એટલે બંને રાઉન્ડ અલગ અલગ કર્યા છે. આ રાઉન્ડ અલગ, આ રાઉન્ડ અલગ. બસ આટલું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રોપર્ટી પૂછાઈ શકે છે. જો એ છેદ બી બરાબર 5 હોય તો તેને પરસ્પર કેવા ગણો કહેવાય? તો એને પરસ્પર અલગ ગણ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સલ સેટનો એ છે, મોટા સેટ હોય કોઈ, એનો નાની સેટ સાથેનો તમે કરો ઇન્ટરસેક્શન. આ યુનિવર્સલ સેટ છે, આ અંદર એ સેટ છે, તો ઓબ્વિયસલી આટલું જ કોમન આવવાનું ને. તો યુનિવર્સલ સેટનો એ જોડે કરશો આપણે ઇન્ટરસેક્શન, તો એ જવાબ આવશે. ડન. એનો એ સાથેનો એ જ થશે. પછી આ સારું છે, છેદ ક્રિયાઓ છૂટી પડે, વિભાજનનો નિયમ. આ ઇમ્પોર્ટન્ટ છે. આ વેન ડાયાગ્રામમાં થાય તો આપણે જોઈએ છીએ, બાકી આ હોમવર્કમાં જોઈ લઈએ. વેન ડાયાગ્રામમાં કદાચ કરી દઈશું જો આ પ્રોપર્ટી કરવી હશે તો. એ છેદ બી કૌંસમાં બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. એટલે ટૂંકમાં એવું યાદ રાખવાનું કે છેદ ક્રિયા છે ને પરસ્પર વિભાજનનો નિયમ લાગુ પડે છે, અનુસરે છે, વિભાજનનો નિયમ અનુસરે છે. ડન. બસ આમાં કંઈ એટલું શીખવા જેવું નથી, કેમ કે ખાલી એડ કર્યું છે. આખો બી યુનિયન સી કીધો હોય તો આખો બી લેવાનો પહેલા, આખો બી સેટ લઈશું પહેલા, પછી આખો સી સેટ લઈશું તો આટલો દાગ થશે. પછી બી યુનિયન સી લઈશું તો બી યુનિયન સી, તો બી યુનિયન સી આખું આટલું થઈ ગયું. અને છેદ કોના જોડે કરવાનો? એ જોડે. તો એ જોડે છેદ કરીશું તો આટલું જ આવશે ખાલી. એટલે ટૂંકમાં કેટલો આવશે? આટલો જ પોર્શન. બસ આના અંદર બી એટલું જ આપ્યું હશે. એવી રીતે આ બધા નિયમો જોઈ લેવાના આગળ. નેક્સ્ટ તફાવત ગણ, ડિફરન્સ સેટ કહેવાય ઇંગ્લિશમાં. તો જુઓ, તફાવત ગણ એકદમ સિમ્પલ રીતે બતાવીએ. એ માઇનસ બી તરીકે વાંચીશું. એ માઇનસ બી બરાબર. તો એ માઇનસ બીને શું કહેવાય? ધારો કે એ ગણ છે ને, એમાંથી આપણે એ માઇનસ બીમાં જવું હોય ને તો કંઈ નહીં કરવાનું, એ છેદ બી બાદ કરી દેવાનું, બાદ કરી દેવાનું. તેવી રીતે બી માઇનસ એ કરવું હોય તો આગળ જે લખ્યું હોય બી, બીમાંથી બી માઇનસ એમાં જવું હોય તો ફરીથી એ છેદ બી બાદ કરી દેવાનું. કેમ કે આપણને બધાને ખબર છે કે એ છેદ બી અને બી છેદ એ છેદ બી અને બી છેદ એ સેમ હોય છે, તો એને અલગ લખવાની કોઈ જરૂર નથી. આ સિમ્પલ એઝ ધેટ. આનાથી કોઈ સિમ્પલ સમજી શકાશે નહીં આ વસ્તુને. ધારો કે જુઓ, એક એક્ઝામ્પલ વડે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. એક એક્ઝામ્પલ એ છે ધારો કે, તો 1 છે, 2 છે, 3 છે, 4 છે. બી છે, 2 છે, 3 છે, 5 છે, 7 છે. તો મારે એ માઇનસ બી શોધવાનું છે અને બી માઇનસ એ શોધવાનું છે. તો પહેલાં તો બંનેનું કોમન લઈ લઈશ. એ છેદ બી શું થાય? એ છેદ બી તો 2 3 2 3, તો આનું કોમન આવી ગયું 2 3. તો એ માઇનસ બીનો મતલબ શું થયો? એમાંથી બીના એમાંથી એ અને બીના જે કોમન સભ્યો એ બાદ કરી દેવાના. તો કોમન સભ્યો શું છે? 2 અને 3, તો એ બાદ કરી દો, નીકાળી દો મતલબ. તો 1 અને 4 જવાબ આવી ગયો. બી માઇનસ એ એટલે બીમાંથી એ અને બીના કોમન સભ્યો નીકાળી દેવાના. તો એ શું થઈ ગયું? 2 અને 3 નીકાળી દઈએ એટલે શું થઈ ગયું? 5 અને 7. તો બસ એ માઇનસ બીને પિક્ચોરલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો જુઓ, આ એ ગણ છે, આ બી ગણ છે. આ બંનેમાંથી એમનું જે કોમન છે આટલું, એમાંથી એ બંનેનું જે કોમન છે એટલું બાદ કરી દો તો આપણો જવાબ શું આવ્યો? વધ્યો. આપણો જવાબ આટલો જ વધ્યો ને. બસ એ જ જવાબ છે. તો અહીંયા મેં એ માઇનસ બી અને બી માઇનસ એ બંને સમજાવી દીધા છે. હવે પૂરક ગણ શોધવાનું છે. પૂરક ગણ
આગળ 1 મિનિટ. ઓકે, પૂરક ગણ. પૂરક ગણ. તો પૂરક ગણને પહેલા તો કેવી રીતે દર્શાવાય? એ ડેશ વડે દર્શાવાય, એ બાર વડે દર્શાવાય, અથવા અમુક ચોપડીઓમાં એ કોમ્પ્લિમેન્ટ વડે બી દર્શાવવામાં આવે છે. તો પૂરક ગણ તો ફેમસ આપણે ચોપડીમાં આ છે ને, હું આ દર્શાવીશ એ ડેશ. તો એ ડેશ વડે દર્શાવીએ તો ધારો કે આને કેવી રીતે કરીએ? આ જે સાર્વત્રિક ગણ હોય ને એમાંથી એને બાદ કરી દઈએ ને એટલે પૂરક ગણ મળી જાય. એ ડેશ ધારો કે એ છે એમાં છે 1 2 3 4, બી છે એમાં છે 4 5 6, અને યુનિવર્સલ સેટ છે 1 2 3 4 5 6 7. તો જુઓ આપણે એ ડેશ શોધવાનું હશે તો એ ડેશ બરાબર યુનિવર્સલ સેટ માઇનસ એ. યુનિવર્સલ સેટ 1 2 3 4 5 6 7 છે, તેમાંથી 1 થી 4 બાદ કરી દો તો શું જવાબ આવશે? 5 6 7 થઈ ગયું. તેવી રીતે બી ડેશ શું છે? યુનિવર્સલ સેટમાંથી બી ને બાદ કરી દો તો 4 5 6 બાદ કરી દો તો જો બાકી શું વધશે? 1 2 3 અને 7. તો આવી રીતે આપણે યુનિવર્સલ સેટમાંથી એમનો પૂરક ગણ શોધી શકીએ છીએ. બાદ કરીને નો પૂરક ગણ શોધી દઈએ છીએ. તો આ ક્લિયર થઈ ગયું. તો એવી રીતે જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે. યુનિવર્સલ સેટ છે 1 2 3 4 5 6, એ છે એ 2 3. તો જુઓ એ ડેશ હોય એટલે યુનિવર્સલ સેટમાંથી 2 3 બાદ કરી દો તો શું વધશે? 1 4 5 6. તેવી રીતે બી ડેશ હોય તો યુનિવર્સલ સેટમાંથી બી ના સભ્યો 3 4 5 બાદ કરી દો તો 1 2 6. તેવી રીતે એ ડેશ છેદ બી ડેશ, આ બંનેમાં કોમન શું છે? એ ડેશ અને બી ડેશમાં તો કોમન છે 1 અને 6. તેવી રીતે એ યુનિયન બી કરો તો એ યુનિયન બી શું થશે? 2 3 4 5. આટલું થઈ ગયું. હવે અહીંયા આના ઉપરથી બતાવવાનું આપણને કીધું છે કે આ પ્રૂવ કરો. આ શું છે? એ યુનિયન બી નો ડેશ એ યુનિયન બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ શોધવાનું છે. તો આપણે શોધી દઈએ. ચલો, આમાં કંઈ નથી તો LHS. તો એ યુનિયન બી નો ડેશ, એ યુનિયન બી નો ડેશ. તો એ યુનિયન બી શું છે? 2 3 4 5, તેનો ડેશ લઈશું તો શું આવશે? 1 2 3 4 5 નથી તો 6 અને 6. બસ, તો આટલું જ આવશે. અને RHS શું છે? એ ડેશ છેદ બી ડેશ. તો આપણને RHS તો અહીંયા પડ્યું જ છે શોધેલું. RHS તો અહીંયા આપણને શોધેલું પડ્યું જ છે, તો એ મૂકી દઈશું આપણે અહીંયા. તો 1 અને 6. તો LHS ઇક્વલ્સ ટુ RHS. તો આપણને સાબિત થઈ ગયું એ યુનિયન બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. તો આ આપણે સાબિત કરી દીધું અહીંયા. હવે આપણે આ જે સાબિત કર્યું ને એને જ કહેવાય છે ડી મોર્ગન્સનો નિયમ. ડી મોર્ગનનો નિયમ શું કહેવાય? ડી મોર્ગન્સ લો. એમાં એવું હોય ડી મોર્ગન્સ લોમાં એ યુનિયન બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, અને એ છેદ બી ડેશ બરાબર એ ડેશ યુનિયન બી ડેશ. તો આ ક્લિયર થઈ ગયું. તો અહીંયા આટલું હતું. હવે નેક્સ્ટ આ ડી મોર્ગનનો નિયમ. આ ડી મોર્ગનના નિયમના જે છે એ આપણે ચકાસવો હોય તો ચકાસી શકીએ છીએ. બધું વેન ડાયાગ્રામની મદદથી થઈ જાય છે. તો બસ આટલું જ હતું આપણા ચેપ્ટરમાં. તો આઈ હોપ તમને બધાને ખબર પડી હશે આટલું કે કેવી રીતે થાય. અને જો તમને આ વાંચવું હોય આટલું, જો પૂરક ગણના નિયમો અને આ નિયમોવાળું, તો એ તમે ચોપડીમાં આપેલું છે વેન ડાયાગ્રામ.
વેન ડાયાગ્રામ એની મદદથી તમે શીખી શકો છો. તો આઈ હોપ આટલા જે મેઇન કોન્સેપ્ટ હતા એ બધા તમને ખબર પડી ગઈ હશે. આપણો વિડીયો થયો છે હાલ 40 મિનિટનો. હાલ 40 મિનિટનો વિડીયો થયો છે. એની આગળ 2 વિડીયો અપલોડ કર્યા છે, એટલે ટોટલ 3 વિડીયો અપલોડ કર્યા છે. આ 3 વિડીયોમાં મેક્સિમમ ટોપિક્સ કવર થાય એવો મારો પ્રયાસ રહ્યો છે. તો અહીંયા જો આપણે મેઇન બધું જ કરી દીધું છે. અને જો એવું હોય તો આપણે કરી શકીએ છીએ કે ધારો કે ચલો એક કરી જ દઈએ હાલ વેન ડાયાગ્રામ ટોપિક વેન ડાયાગ્રામ તો વેન ડાયાગ્રામ હોય ને એમાં 2-3 ટોપિક વસ્તુ છે. વેન ડાયાગ્રામ છે એમાં 2-3 વસ્તુ છે એ શીખી લેવાનું છે. આને છે ને એ સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? સાર્વત્રિક ગણ. અને આને શું કહેવામાં આવે છે? અન્ય કોઈ ગણ. તો આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક જ વેન ડાયાગ્રામ છે. આના ઉપરથી બધા જવાબ આવી જશે. બસ ડન. તો આ ધારો કે યુનિવર્સલ સેટ છે, આ એ છે, આ બી છે. તો જો આને શું કહેવાય? એ છેદ બી. તો બસ હવે અહીંયા હું ધારો કે નંબરિંગ આપી દઉં. નંબરિંગ શું આપીએ? 1 2 3. હવે એકમાં જ બધું ક્લિયર થઈ જાય એવી રીતે આપણે પ્રયાસ કરીશું અને પછી લેક્ચરને એન્ડ કરીશું. તો ધારો કે એ છેદ બી શોધો, પછી એ યુનિયન બી શોધો, પછી એ માઇનસ બી, બી માઇનસ એ શોધો, એ ડેશ શોધો, બી ડેશ શોધો, એ યુનિયન બી ડેશ શોધો, એ ડેશ છેદ બી ડેશ શોધો, પછી એ છેદ બી નો ડેશ શોધો, એ ડેશ યુનિયન બી ડેશ શોધો, એ માઇનસ બી નો હોલ ડેશ શોધો. તો તમે વિડીયોને સ્ટોપ કરીને જાતે શોધવાનો ટ્રાય કરજો ત્યાં સુધી હું જોઈએ. તો જુઓ એ છેદ બી આ બંનેમાં કોમન શું છે? વેન ડાયાગ્રામમાં દેખાય છે આટલો. તો એ યુનિયન બી શું થઈ ગયો? એ છેદ બી 1 થઈ ગયો. પછી એ યુનિયન બી એટલે આખું. તેમાં કઈ સંખ્યા છે? 1 2 3 3. પછી એ માઇનસ બી એટલે એમાંથી એ અને બી ના કોમન સભ્યો કાઢી દેવાના. તો એમાંથી એનો કોમન સભ્ય કાઢી દેવાનો. તો આટલો જ આવશે, ખાલી આટલું જ. તેમાં કઈ સંખ્યા છે? 3. બી માઇનસ એટલે બી માંથી એ અને બી ના કોમન સભ્યો નીકાળી દો અને આટલું નીકાળી દો તો બી વધ્યો. તો 2. એ ડેશ એ સિવાયના બધા સભ્યો. તો એ ડેશ અહીંયા શું આવશે? એ ડેશ અહીંયા શું આવશે? 2 અને એક અહીંયા બી એક ચોથો સભ્ય બી મૂકી દઈએ આપણે સાર્વત્રિક ગણમાં 12. તો એ ડેશ શું આવશે? એ અને એના સિવાયના બધા ઘટકો. 2 અને 4. બી ડેશ શું આવશે? બી ના સિવાયના બધા ઘટકો. તો 3 અને 4. હવે એ યુનિયન બી નો ડેશ. એ યુનિયન બી શું છે? 1 2 3. બાકી કયો સભ્ય હતો? 4. તો 4. પછી એ ડેશ છેદ બી ડેશ. તો એમાં શું આવશે? અહીંયા જોઈ લઈએ કે ડી મોર્ગન્સના નિયમ ઉપરથી બી શોધી શકાય અને એ બી. એ ડેશ છેદ બી ડેશ આ બંનેમાં કોમન શું છે? 4. તો જવાબ 4. પછી એ છેદ બી નો ડેશ. એ છેદ બી શું છે? એ છેદ બી 1 છે. અહીંયા 1 છે, દેખાય છે? હા અહીંયા ક્લિયર. એ છેદ બી. તેના સિવાયના શું છે? 2 3 ને 4.
પછી A ડેશ યુનિયન B ડેશ A ડેશ યુનિયન B ડેશ તો 2 3 4 આ બંનેનો છે યોગગણ લેવાનો છે અને A માઇનસ B નો ડેશ A માઇનસ B શું છે 3 અહીંયા શું છે 3 દેખાય છે તો એના સિવાયના સભ્યો 1 2 અને 4 તો બસ આવી રીતે વેન ડાયાગ્રામની કહાની હતી તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે આટલું તો ચલો આપણે 40 મિનિટ વિડીયો રોકવાના હતા પણ જોડે એક્સ્ટ્રા 5 મિનિટ લઈને આપણે પૂરું કરી દીધું તો આઈ હોપ તમને બધાને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો નેક્સ્ટ આવા વિડીયો કોઈ નવા લેક્ચર સાથે અને નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી આ ચેપ્ટર રિવાઇઝ કરો અને મેક્સિમમ રીતે આનું યુટિલાઇઝેશન કરો આ કન્ટેન્ટનું અને તમે આવું જ કન્ટેન્ટ ભણવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકપણે કરી દેજો સો થેન્ક યુ જય હિન્દ ટેક કેર